નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓકે, ચાલો આગળ વધીએ. આપણે છેલ્લે તમે હેડિંગ આપણું જે કલીલ છે, કોલોઇડ્સ, એમાં સ્ટાર્ટ કરેલું હતું કે ભાઈ કલીલ એટલે શું, સાચું દ્રાવણ ને કલીલ દ્રાવણનો તમે તફાવત શીખેલા અને કલીલનું 3 પ્રકારે તમે વર્ગીકરણ શીખેલા હતા, રાઈટ? ઓકે, હજુ આપણે આગળ વધીએ છીએ. ચાલો આજના ટોપિકમાં વધતા જઈએ આગળ. તો આપણું હેડિંગ તો કોલોઇડ્સ, કલીલ તો છે જ, પણ અહીંયા આગળ કલીલમય દ્રાવણમાં રચાતી મિસેલ, યાદ આવે છે ને? મિસેલની ક્રિયાવિધિ તમારે સમજાવવાની છે. એટલે આપણે જે અણુની સંખ્યા પ્રમાણે જે વર્ગીકરણ કરેલું હતું એમાં તમે સમુચ્ચય મિસેલ રચના જે કીધેલી હતી એ તમારી પાસે ડિટેલમાં ચર્ચા છે. બીજું કે તમારું છેલ્લું ચેપ્ટર જે છે એમાં સાબુ ડિટર્જન્ટનો જે ટોપિક આવે એમાં ડિટર્જન્ટની ચર્ચા આપેલી છે. સાબુ ડિટર્જન્ટ બંને છે. તો સ્વચ્છીકરણ, ક્લિન્સિંગ કહેવાય ને, તો એના માટેનું કામ કેવી રીતનું છે? તો મિસેલની જે રચના તૈયાર તમારે કરવી છે આખી, એની સમજૂતીમાં આપણે 2 પાર્ટ પાડેલા છે. 2 રીતે આપણે ટુકડા પાડી દીધા પ્રશ્નના કે ભાઈ કલીલમય દ્રાવણમાં રચાતી મિસેલની ક્રિયાવિધિ સમજાવો. ઓકે, અને બીજો પ્રશ્ન આપણી પાસે કે સાબુની સ્વચ્છીકરણ, અત્યારે તમે જે પર્ટિક્યુલર સાબુની સ્વચ્છીકરણ પ્રક્રિયા તમે સમજાવવાના છો. ઓકે, આમ જનરલ સાબુ અને ડિટર્જન્ટ બંને માટે શબ્દ વપરાય પ્રક્ષાલક. પ્રક્ષાલન કહેવાય ને, પગ પ્રક્ષાલન કરવું એટલે એને પ્રક્ષાલક કહેવાય. હવે સાબુ પણ કહેવાય, ડિટર્જન્ટ પણ કહી શકાય. હવે સાબુ જે છે તમને એટલી જાણકારી તો છે, અહીંયા તમારી પાસે 2 આકૃતિ આપણે જે મૂકવાના છીએ એના જરા બ્લોક કરી દો. ચાલો, ઓકે, આ તમારી જગ્યા. અહીંયા આગળ 2 પાર્ટ પાડી દેલા છે, અહીંથી આપણે તૈયાર કરીશું. તો પહેલામાં પહેલું કે સાબુ તમે કોને કહો છો? તો સાબુની જે રચના છે એ મોટા ભાગે સ્ટીઅરિક એસિડ, પામેટિક એસિડ, ઓલિક એસિડ એવા જે એસિડ છે એ એસિડનો સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે. ફરીથી, સાબુ એ સ્ટીઅરિક એસિડ, પામેટિક એસિડ, ઓલિક એસિડ જેવા એટલે વધુ કાર્બન શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક સંયોજનો હોય એનો સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર કહી શકાય. તો અત્યારે આપણે એવું કહેવું છે કે ભાઈ એના માટે દાખલા તરીકે સ્ટીઅરિક એસિડનું સૂત્ર તમારે બનાવવું હોય તો આપણી પાસે એવું લખવું છે કે C17 17 કાર્બન લઈએ તો 17 દુ 34 + 2 36 થાય ને, CnH2n + 2 આલ્કેન. પણ એક હાઇડ્રોજન ઓછો કરી નાખો એટલે 35 અને C=N. તો આ જે લખેલું છે એ સ્ટીઅરિક એસિડ બનેલો છે. હવે જો તમે એની NaOH સાથે પ્રક્રિયા કરો, બરાબર, તો NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા તમારી પાસે H અને OH દૂર થઈ જશે અને ત્યાં આગળ Na લાગી જાય. એટલે મારે અહીંયા જે સુધારો કરવાનો થશે કે C17 H35 COO- અને Na+ બને. તો એને હવે મારે લખાણ તરીકે આપવું હોય તો એવું કહી શકાય. અને બ્લોક કરી દઉં, ચેક કરો કે ભાઈ સાબુ જે છે એ સ્ટીઅરિક એસિડનો સોડિયમ ક્ષાર છે. હવે એમાં છેલ્લા પ્રકરણમાં તમે એવું શીખશો કે ભાઈ ધોવાનું, કપડાં ધોવાનો જે સાબુ છે એમાં સોડિયમ ક્ષાર રાખવામાં આવે છે અને નહાવાનો જે સાબુ આવે એમાં પોટેશિયમનો ક્ષાર રાખવામાં આવે. એટલે અત્યારે આપણે ક્લિન્સિંગની જે ચર્ચા કરીએ છીએ આખી, તો સાબુ એ સ્ટીઅરિક એસિડનો સોડિયમ ક્ષાર છે. સોડિયમ અથવા પોટેશિયમ છે, પણ અત્યારે આપણે એક જ શબ્દ કહેલો છે. હવે એ જે ક્ષાર છે એનું જ્યારે તમે પાણીમાં દ્રાવણ બનાવો, એટલે મીન્સ કે સાબુમાં પાણી ઉમેરશો તો તરત જ એમાં આયનીકરણની પ્રક્રિયા થઈ જશે અને છૂટું પડી જશે. હવે અણુસૂત્ર તરીકે જે લખેલું છે એને મારે આવું લખી શકાય કે ભાઈ CH3 ટોટલ 17 કરવા છે તો અહીંયા 16 થઈ ગયા ને, 16 + 1 17, અને આ COO- અને વત્તા Na+. તમારી પાસે જ્યારે બોન્ડ તૂટે, સ્ટીઅરિક એસિડનો સોડિયમ ક્ષાર છે, જ્યારે એની વચ્ચેનો બંધ તૂટશે આયનીકરણ થાય
બરાબર, પાણીની અંદર. તો સી આ જે છે COO માઇનસ અને વત્તા Na પ્લસ છૂટો પડી જશે. આ જે લખેલું છે ને સ્ટીઅરેટ આયન કહેવાય. આ જે છે એ સ્ટીઅરેટ આયન છે. એને જનરલ ફોર્મમાં આપણે એવું લખી શકીએ કે RCOO માઇનસ. હવે જે સ્ટીઅરેટ આયન છે એમાં બે પાર્ટ પડી ગયા. R જે લખેલું છે એ દીર્ઘ એટલે લાંબી. આ જે છે એ તમારી પાસે આલ્કિલ શૃંખલા છે. આલ્કિલ આગળ શબ્દ દીર્ઘ કીધો એટલે લાંબી. દીર્ઘ આલ્કિલ શૃંખલા છે. ઓકે. અને જે COO માઇનસ જે છે COO માઇનસ એ તમારી પાસે ક્રિયાશીલ સમૂહ છે. ક્રિયાશીલ સમૂહ છે. હવે બંને લઈને આપણે કામ સોંપેલું છે. પહેલામાં પહેલું કે તમારી પાસે જે આલ્કિલ શૃંખલા છે, આલ્કિલ શૃંખલા હોય એ જે ચિત્ર છે એને આમ સાંકેતિક ભાષામાં એવું લખી શકાય. આ સ્ટ્રક્ચર તરીકે પણ તમે મૂકવું હોય તો બનાવી શકો છો. માની લો કે મારે અહીંયા CH3 1, પછી આ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, ઓહો બહુ છે જી તો 13, 14, 15 એ શું લાવી દીધું છે આપણે. એટલે આ જે છે એ 16 સુધી 15, હજુ એક 16 તમે મૂકવાના છો. બરાબર, આ 16 અને અહીંયા આગળ 17 માં હું C સાથે આ રીતની રચના બનાવી દઉં. C ડબલ બોન્ડ O અને O. રેડી. સ્ટ્રક્ચર તમે ગણતરીમાં મૂકી દો તો તમને અંદાજ આવશે કે અહીંયા આગળ નંબર પ્રમાણે આ 2, 4, 6, 8, 10, 12, 14 અને 16 થઈ ગયું ને, અને છેલ્લો 17 કાઢો. એટલે ક્રમશઃ આ પ્રકારનું જે બનેલું છે એને સાંકેતિક ભાષામાં દર્શાવવા માટે આ રીતની સંજ્ઞા થઈ શકે. આ જે મૂકેલું છે બરાબર આ રીતે. હવે એમાં પણ હિસાબમાં તમારી પાસે ગણતરી કરી લેજો. આ 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 ઉપર હોવા જોઈએ. એટલે હું અહીંયા ગણતરી કરી લઉં તો તમારી પાસે અહીંથી આ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 આ ટાઈપનું તૈયાર થઈ ગયેલું કહેવાય. એટલે આમ પેલું ઈયળ જતી હોય તો લાગે. તો એની અંદર બે પાર્ટ પડી ગયેલા છે કે દીર્ઘ આલ્કિલ શૃંખલા જે તમે મૂકેલી છે એને ઉચ્ચ તરીકે સ્વીકારવામાં આવે છે. અને એને પાણી પ્રત્યે આકર્ષણ હોતું નથી. એટલે જળ વિરાગી છે. જળ વિરાગી એટલે અહીંયા આગળ જે તમારી પાસે જે મૂકેલું છે એ આલ્કિલ જે શૃંખલા છે, દીર્ઘ આલ્કિલ શૃંખલા એ જલ વિરાગી છે. અને સામે જે ક્રિયાશીલ સમૂહ જે તમે મૂકેલો છે, ક્રિયાશીલ સમૂહ જે છે એને હેડ એટલે શીર્ષ શબ્દ કીધેલો છે. તો એ જે છે એ જલ પાણી પ્રત્યે આકર્ષણ બળ ધરાવશે. બરાબર. એટલે લાયોફિલિક નો લાયોફોબિક. આ જળનું જલ વિરાગી છે અને જલ અનુરાગી શબ્દ હતો ને આપણી પાસે. આ શબ્દ મૂકી દઈએ. એટલે પહેલા તો તમે નક્કી કરી લો કે ભાઈ સાબુ જે છે એ સ્ટીઅરિક એસિડનો સોડિયમ ક્ષાર છે. એમાં જ્યારે પાણીને ઉમેરવામાં આવે ત્યારે આયનીકરણની પ્રક્રિયા થઈને સ્ટીઅરેટ આયન અને Na+ છૂટો પડે દ્રાવણમાં. હવે જે સ્ટીઅરેટ આયન છે એમાં બે પાર્ટ પડી ગયા. R જે છે દીર્ઘ આલ્કિલ શૃંખલા છે, લાંબી શૃંખલા જે છે, અને એ જળ વિરાગી છે, પાણી પ્રત્યે આકર્ષણ ધરાવતું નથી. જ્યારે ક્રિયાશીલ સમૂહ તરીકે જે છે એ શીર્ષ કહેવાય, હેડ, એ જલ અનુરાગી છે, પાણી પ્રત્યે આકર્ષણ બળ ધરાવશે. ઓકે. હવે પરિસ્થિતિ કેવી થવાની છે કે ભાઈ આપણે વાત કરી સાબુ માટે, સાથે સાથે આપણે એ મૂકી દીધી ભાઈ હું એમ શબ્દ મૂકું છું સાંશ્લેષિત ડિટર્જન્ટ. શબ્દ છે તમારી પાસે સાંશ્લેષિત ડિટર્જન્ટ શબ્દ જો આપણે મૂકી દઈએ તો એની અંદર પણ તમારી પાસે લોરિલ સોડિયમ સલ્ફોનેટ છે. નામ આપણે લોરિલ સોડિયમ સલ્ફોનેટ.
ઓકે, એનું જે સૂત્ર છે એમાં 12 કાર્બનની શૃંખલા છે, એટલે CH3CH2 11 કરી દઉં અને OSO3 લખો તો SO4 માઇનસ અને Na પ્લસ લખાય. બરાબર? તો આની અંદર પણ જે સાબુની અંદર જે સ્ટ્રક્ચર મૂકેલું છે એ જ રચના છે. એમાં પણ આયનીકરણની પ્રક્રિયાથી તમારી પાસે બોન્ડ તૂટશે, Na પ્લસ છૂટો પડી જશે, સોડિયમ લોરિલ સોડિયમ સલ્ફોનેટ. બરાબર? અને આ જે વિભાગ બનેલો છે એને પણ આપણે દાખલા તરીકે એમ લખવું હોય તો R એટલે આલ્કિલ શૃંખલા છે અને SO4 માઇનસ લખી શકાય ને, SO4 માઇનસ તરીકે તમે મૂકી શકો. હવે રચના બંનેની સરખી તૈયાર થયેલી છે. પરિસ્થિતિ કેવી થાય કે એનું સ્ટ્રક્ચર જ્યારે બનેલું છે આ ટાઈપનું, ત્યારે પાણીની અંદર જે શૃંખલા છે એ દૂર તરફ રહે અને ક્રિયાશીલ સમૂહ પાણી તરફ આકર્ષાયેલો રહેશે. એટલે મારે અત્યારે આ વિક્ષેપણ માધ્યમ તરીકે આપણે પાણી મૂકેલું છે, એની અંદર જ્યારે સ્ટ્રક્ચર બને તો આ જે શૃંખલા છે એ બહારના ભાગમાં રહે અને ક્રિયાશીલ સમૂહ જે છે એ પાણીની અંદરના ભાગમાં રહેવાનું હોય. એટલે આલ્કિલ શૃંખલા પાણીની સપાટીથી દૂર રહેશે ઉપર અને પેલું પાણીના ભાગમાં રહેશે. હવે મિસેલ જે આપણે કહેલું હતું કે ભાઈ આવા જે છે લગભગ 100 જેટલા આયનો, સ્ટીઅરેટના 101 આયનો ભેગા થઈ જાય અને આખું મિસેલ રચના તૈયાર કરે. એટલે એ જે સ્ટ્રક્ચર આપણે મૂકવું હોય તો આની અંદર જે COO- છે એ ક્રિયાશીલ સમૂહ તરીકે મૂકીએ તો આના અંદર હું આ ટાઈપની 2-3 રચના મૂકું છું. જુઓ તો આ COO- જે છે ક્રિયાશીલ સમૂહ, એટલે અહીંયા OC- ગયું, OC-, અહીંયા આગળ OC- થઈ ગયું. તો એ જે સ્ટ્રક્ચર બનેલું છે હજુ આપણે મૂકીએ, શૃંખલા અંદરની તરફ છે અને COO- બહારના ભાગમાં હોય. એટલે બહારનો જે ભાગ છે આ આયન તરીકે રચાઈને મિસેલની રચના બનતી હોય છે. એટલે આ કેવી રીતે વર્ક કરે એની ચર્ચા થઈ. હવે સાથે સાથે આપણે કોઈ સાબુની સ્વચ્છીકરણ પ્રક્રિયા સમજાવો. એટલે કોઈ પણ પદાર્થની સપાટી પર તૈલી પદાર્થ હોય, ગ્રીસ હોય, મેલ સ્વરૂપે જે લાગેલું છે એમાં પ્રક્રિયા એ ટાઈપની થાય. આપણે અહીંયા આકૃતિ માટે સમજૂતી મૂકીએ છીએ કે દાખલા તરીકે તમારી પાસે આ હું 3 ભાગ પાડી દઉં. ચાલો આપણે આકૃતિ મૂકી દઈએ. આ મેં 3 પાર્ટની રચના કરી છે. રેડી? પહેલામાં પહેલું કે દાખલા તરીકે આ ગ્રીસ એટલે ઓઇલી કોઈ પણ પદાર્થ છે, ગ્રીસ. બરાબર? અને અહીંયા ફરી પાછું ગ્રીસ જ શબ્દ મૂકેલો છે મેં. આકૃતિમાં ચેક કરો કે સપાટી પર કોઈ પણ પદાર્થની સપાટી પર તૈલી સ્વરૂપે ગ્રીસ લાગેલું છે. હવે થાય કેવું કે જ્યારે તમે એના પર સાબુનું પાણી લગાડશો એટલે પરિસ્થિતિ એવી થવાની છે કે આ જે બહારનો ભાગ જે છે, બહારનો ભાગ એવું પાણી શબ્દ મૂકી દઉં છું તો પાણી તરફ ક્રિયાશીલ સમૂહ જે છે પાણી તરફ રહેશે અને ગ્રીસની અંદર જે છે આલ્કિલ શૃંખલા જે છે એ ગ્રીસની અંદર આકર્ષાય. એટલે ઉલટા શબ્દ છે કે ભાઈ ગ્રીસ પ્રત્યે ક્રિયાશીલ સમૂહ, તૈલી પદાર્થ પ્રત્યે ક્રિયાશીલ સમૂહ આકર્ષાય નહીં અને ક્રિયાશીલ સમૂહ પાણી પ્રત્યે આકર્ષાય. એનાથી વિરુદ્ધ છે. આલ્કિલ શૃંખલા છે એને પાણી પ્રત્યે આકર્ષણ નથી પણ તૈલી પદાર્થ પ્રત્યે આકર્ષણ બળ ધરાવતું હોય. એટલે જ્યારે તેલ અને પાણીનું જ્યારે લેયર અલગ બનતું હોય, જ્યારે તમે એના પર આવું લગાડશો સાબુનું અથવા ડિટર્જન્ટનું લિક્વિડ તો તરત જ આ ટાઈપની ઘટના બની ગઈ. પરિસ્થિતિ કેવી થવાની છે કે સપાટી પરથી આખી જે મિસેલ રચના જે ઉપર મૂકે છે એ જ ઘટના તૈયાર થયેલી છે. હવે એમાં આકૃતિમાં મારે પહેલામાં જેમ આપણે નામ મૂકેલું છે, દાખલા તરીકે તમારે અહીંયા હું કલર બદલી નાખું તો તમને અંદાજ આવે કે ભાઈ COO- જે છે એ ક્રિયાશીલ સમૂહ તરીકે બહારના ભાગમાં રહે છે અને જે પાણીનો જે ભાગ છે એ પાણીના ભાગની અંદર એ કોણ રહેવાનું છે ત્યાં આગળ? આ ટાઈપની આલ્કિલ શૃંખલા અંદરની તરફ રહેવાની છે. તો લગભગ
101 આયનો ભેગા થયેલા કહેવાય. સ્ટીઅરેટના આ જે રચના છે મિસેલ રચના તૈયાર થયેલી કહેવાય. મિસેલ એટલે તૈલી પદાર્થ જે છે એ માધ્યમમાંથી સીધું પાણી તરફ આકર્ષાયેલું રહેશે અને બંને પાછા એકબીજા પ્રત્યે આકર્ષાયની એટલે એક પ્રકારનું કવચ તૈયાર થઈ જવાનું છે. એટલે ટૂંકમાં આપણે એવું કહ્યું કે ભાઈ આલ્કેલી શૃંખલા જે છે ગ્રીસ તૈલી પદાર્થમાં આકર્ષાય અંદર તરફ રહેશે, ક્રિયાશીલ સમૂહ પાણી તરફ છે અને આવું તૈલી વાળું જે માધ્યમ છે એ બધું જ એકત્રિત થઈને લગભગ 101 આયનો સ્ટીઅરેટ આયનો જોડાઈને મિસેલની રચના બનાવે અને એ મિસેલ સ્વરૂપે મેલ દૂર કરી શકે. ઓકે, એટલે આ ટૂંકમાં મિસેલની સ્વચ્છીકરણની પ્રક્રિયાની તમે ચર્ચા કરી. ઓકે, હવે આપણો પાછો ટોપિક બદલાય છે. નવો જે ક્વેશ્ચન મૂકેલો છે જુઓ તમે કે ભાઈ કલિલમય કણોની બનાવટ પદ્ધતિ સમજાવો. કલિલમય તમારે દ્રાવણ તૈયાર કરવું છે તો એના માટે બે પદ્ધતિ આપણે મૂકી છે. પહેલી છે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા કલિલની રચના બની શકે એ નંબર, અને બીજું જે તમે મૂકેલું છે એ વિદ્યુત વિઘટનીય અથવા એને બ્રેડિંગ ચાપ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. એની આકૃતિ જે મૂકી છે એ પ્રકારની બનવાની હોય. હવે રાસાયણિક પ્રક્રિયામાં તમારા સમીકરણો છે તો આપણે સીધા જ સમીકરણ મૂકતા જઈએ તો પહેલામાં પહેલું કે દાખલા તરીકે તમારી પાસે આ જે આર્સેનિક જે છે હું લખું કે AS2O3 છે, આર્સેનિયસનો ઓક્સાઇડ છે અને વત્તા H2S આપણે મૂકીએ. આ પહેલી પ્રક્રિયા. ચલો પહેલા મૂકી દઈએ આની અંદર. હવે SO2 ગેસ છે એની પણ તમે H2S સાથે પ્રક્રિયા કરો. પછી તમારું ત્રીજું જે સમીકરણ છે થોડું લાંબુ છે એટલે આપણે AuCl3 એની HCHO પ્લસ H2O. ચલો એમાં આપણે થોડી નીચે જ જગ્યા મૂકીએ છીએ અને ચોથું સમીકરણ મૂકી દઈએ કે ભાઈ AlCl3 એની પાણી સાથેની પ્રક્રિયા. ઓકે, તમારા 4 સમીકરણ મૂકેલા છે તો પહેલામાં પહેલું વાદળી પેનથી આપણે લખી નાખી ભાઈ આર્સેનિક છે ને, આર્સેનિકનો ઓક્સાઇડ છે એની H2S સાથે પ્રક્રિયા કરો તો એમાં દ્વિવિઘટન. દ્વિવિઘટનનો અર્થ એવો થાય કે બંને ઘટકોનું વિઘટન થઈ જશે. જો બંને ઘટકોનું વિઘટન થાય તો તમારી પાસે AS2S3 બરાબર, AS2S3 ખાલી બ્રેકેટમાં સોલ શબ્દ મૂકી દઉં અને આર્સેનિયસ સલ્ફાઇડ નો સોલ બનેલો કહેવાય. આર્સેનિયસ સલ્ફાઇડ નો સોલ બનેલો છે અને પ્લસ તમે H2O મૂકવાના છો, AS2S3 અને એને આપણે બ્રેકેટમાં સોલ કીધું છે. એટલે બંને સંયોજનોનું વિઘટન થશે. આનું પણ વિઘટન થયું, આનું પણ વિઘટન થયું અને ક્રોસમાં જોડાણ થઈ ગયેલું છે. ચાલો સંતુલન કરીએ તો સંતુલનમાં તમારી પાસે ઓક્સિજનની સંખ્યા 3 છે એટલે મારે 3 મૂકવા પડે. તો 3 દુ 6 હાઇડ્રોજન થયા તો 3 મૂકી દો. આર્સેનિક 2 છે, સલ્ફર 3 થયા, સલ્ફર 3 છે. ઓકે, હવે SO2 ની H2S સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તમારી પાસે સલ્ફરનો સોલ બની જાય. બ્રેકેટમાં સોલ શબ્દ મૂકી દો અને પ્લસ H2O તમે કરવાના છો. સલ્ફરનો સોલ બને અને વત્તા H2O કરશો. આની અંદર બે વસ્તુ જોવાની છે. પહેલા સંતુલન કરો કે ભાઈ ઓક્સિજનની સંખ્યા 2 છે એટલે 2 મૂકી દઉં, તો હાઇડ્રોજન 4 થયા એટલે 2 મૂકી દઉં, તો સલ્ફર તમારી પાસે 2 વત્તા 1 3 થયા ને એટલે મારે એક તગડો મૂકવાનો થાય. પણ અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ સલ્ફરનો જે ઓક્સિડેશન આંક છે એ 0 છે. ચલો બ્રેકેટ કરું છું અને અહીંયા જે સલ્ફરનો ઓક્સિડેશન આંક છે -2 છે, બરાબર ને? -2 માંથી 0 થયું એટલે ઓક્સિડેશન આંકમાં વધારો થયો ને. તો આ જે પ્રક્રિયા છે હવે એને ઇંગ્લિશમાં લખી નાખું છું, ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ છે. તો અહીંયા તમારે રિડક્શનની પ્રક્રિયા કરવી છે. બ્લુ પેનનો ઉપયોગ કરી નાખો અને અહીંયા પાણી સાથે પ્રક્રિયા એટલે એનું નામ છે જળ વિભાજન છે. એટલે કેટલી પ્રક્રિયા થઈ તમારી પાસે? 4 પ્રકારની પ્રક્રિયા થઈ કે ભાઈ દ્વિવિઘટન પ્રક્રિયા, ઓક્સિડેશન પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયા અથવા તો જળ વિભાજનની પ્રક્રિયા કરો રાસાયણિક પદ્ધતિ, તો એમાંથી તમે કલિલમય સોલ તૈયાર કરી શકો. ચલો ત્રીજા સમીકરણમાં જો તમે જશો તો એમાં તમારી પાસે
અહીંયા સ્ટાર્ટ કરી દઈએ કે ભાઈ એલ્યુ આ જે એયુ છે ને અવરવ એનો તમારી પાસે સોલ્વ બની ગયો અને પ્લસ આ તો આપણને વર્ષોથી ખબર છે કે જ્યારે તમે આ બાજુ પ્લસ કરી દઈએ આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન કરો તો કાર્બોક્સિલિક બને ને HCOOH બની જાય ફોર્મિક એસિડ અને પ્લસ તમારી પાસે આ જે એયુ નીકળી ગયો છે HCl મારે બનાવવાનો થશે ને પ્લસ HCl મૂકી દઈએ આનું સંતુલન તમારે કરવું છે. તો હવે તો સંતુલન પ્રક્રિયા એટલે શું? ટ્રાયલ એન્ડ એરર મેથડ. 2 મૂકી જો, 3 મૂકી જો, 4 મૂકી જો, ક્યારેક તેનું બેલેન્સિંગ થાય ને એટલે જ એને ટ્રાયલ એન્ડ એરર મેથડ કહેવાય. તો અહીંયા આગળ તમારે સંતુલનમાં ડાબી બાજુએ 233 કરો. ચલો એક આંકડો એના કરો 233 કરી નાખો. સામે એ પ્રમાણે જાઓ તો AU ની કિંમત 2 એટલે પહેલા 2 મૂકી દઉં. ઓકે, ક્લોરીન ની સંખ્યા 6 એટલે મારે અહીંયા ક્લોરીનમાં 6 મૂકી દઉં. હવે વાત આવી તમારી પાસે ઓક્સિજન અહીંયા 3 છે ને 3 છે એટલે મારે અહીંયા 6 મૂકવાના થશે ઓક્સિજનની કિંમત. બરાબર, પણ સાથે સાથે તમારે જોવું પડશે ને કે ભાઈ કાર્બન કેટલા થયા? કાર્બન તમારી પાસે HCHO તો નથી મેળ પડતો. કાર્બનની સંખ્યા 3 છે ને એટલે આ નીકળી ગયું. કાર્બન તમારે 3 થાય એટલે મારે તગડો મૂકવો પડે તો કાર્બનનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. ઓક્સિજન 3 ને 3 6 થઈ ગયા. હાઇડ્રોજન માત્ર ગણી લો તો હાઇડ્રોજન તમારી પાસે 3 દુ 6 છે તો આ 6 ની સાથે જતા રહ્યા. અહીંયા તમારી પાસે 3 ને 3 6 છે, અહીંયા પણ 3 ને 3 6 છે એટલે બેલેન્સ થઈ ગયું. એટલે 233 યાદ રાખો, ઓટોમેટિક બનતું જાય. પછી વાત આવી જળ વિભાજન. તો જળ વિભાજનના સમીકરણમાં એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ AlOH થ્રાઇસ આ તમારો સોલ છે, સોલ લગાવી દો અને પ્લસ તમે એની અંદર HCl બનાવી દેવાના છો. કરો સંતુલન. હવે ક્લોરીનની કિંમત 3 છે એટલે તગડો મૂકી દો. તો હાઇડ્રોજન 3 ને 3 6 થાય એટલે 6 મૂકી દો. મુકાશે ના? ઓક્સિજન 3 છે એટલે ઓક્સિજન 3 થઈ ગયા, હાઇડ્રોજન 3 દુ 6 બની ગયા. આ અલગ પ્રશ્ન પણ બની શકે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા દ્વારા તમારે કલીલની બનાવટ પ્રક્રિયા કરવી છે. ઓકે, હવે આવે છે વિદ્યુતીય વિઘટન. તો વિદ્યુતીય વિઘટન શબ્દ મૂકેલો છે ને બ્રેડિગ આર્ક મેથડ કહેવાય એને. પદ્ધતિથી તમારે સમજૂતી આપવી છે. તો પહેલામાં પહેલું જે તમને આકૃતિ મૂકી છે એનું તમે ચેક કરો કે ભાઈ પરિક્ષેપણ માધ્યમ છે, બીકરની અંદર પરિક્ષેપણ માધ્યમ છે, એમાં તમે 2 વિદ્યુત ધ્રુવો મૂકેલા છે કે જે ધાતુનો સોલ બનાવવાનો હોય એ ધાતુના વિદ્યુત ધ્રુવ તમારે રાખવા પડે. એટલે અહીંયા આગળ આ પદ્ધતિથી તમે સિલ્વર Ag છે, સોનું AU છે, પ્લેટિનમ PT છે વગેરે આવી ધાતુના સોલ બનાવી શકો. બરાબર, એટલે ધાતુના સોલ બનાવવા માટે જે તમે પરિક્ષેપણ માધ્યમ રાખેલું છે એ માધ્યમની અંદર એ ધાતુના 2 ઇલેક્ટ્રોડ વિદ્યુત ધ્રુવ મૂકવાના છે અને એને બહારથી વિદ્યુત પ્રવાહ તમે આપશો. એટલે પરિસ્થિતિ કેવી થવા છે? એકચ્યુઅલી ત્યાં ગરમ કરવાનું હીટર જ બન્યું ને, પાણી ગરમ કરવાનું હીટર છે, પણ જે ધાતુના ઇલેક્ટ્રોડ છે એમાં 2 ઘટના સાથે થાય. પરિક્ષેપણ પણ થશે અને સંઘનન થાય. પહેલી ઘટના તમારી પાસે પરિક્ષેપણ, પરિક્ષેપણ કોને કહે છે? માધ્યમને. અને બીજી ઘટના છે સંઘનન છે. આ બંને ઘટના એમાં સાથે થતી હોય છે. પરિસ્થિતિ એવી થાય કે ભાઈ આની અંદર જે છે ઊંચો વિદ્યુત પ્રવાહ તમે પસાર કરો વિદ્યુત ધ્રુવોમાંથી, એટલે ધ્રુવમાંથી તટસ્થ પરમાણુ છે એનું બાષ્પીભવન થાય એટલે બાષ્પ સ્થિતિમાં કણ જે છે છૂટા પડે અને એ જે કણ છે એ કણ એ વિક્ષેપણ માધ્યમમાં તમને મળે એટલે એનું સોલ તૈયાર થયો. પણ પુષ્કળ ઉષ્મા ઉત્પન્ન થાય એટલે આ જે પાત્ર છે એને બહારના ભાગમાં બરફ કુંડ લખેલું છે ને, એટલે બહારના ભાગમાં બરફ રાખેલો હોય કે જેના કારણે ટેમ્પરેચર બહુ વધી ન જાય. એટલે આને બ્રેડિગ ચાપ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે પણ તમે ભૌતિક પદ્ધતિથી મેળવી શકો. પણ શરત એટલી કે ભાઈ જે વિદ્યુત ધ્રુવો છે એ જ ધાતુનો સોલ તમે બનાવી શકો.
તો સિલ્વર છે, એજી, એયુ છે, પ્લેટિનમ છે, એવી ધાતુનો સોલ મેળવી શકાય આની અંદર. હવે સાથે સાથે આ જે ઘટના બનતી હોય એમાં જે કણ છે એ કણમાં સ્થાયીકરણકારક શબ્દ કહેવાય, સ્ટેબલ. હવે એ જે સોલ જે બને એમાં બહારથી યોગ્ય વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ ઉમેરવામાં આવે. એટલે અત્યારે શબ્દ હું મૂકી દઉં છું, યોગ્ય વિદ્યુત વિભાજ્ય પદાર્થનું તમારે દ્રાવણ ઉમેરવાનું છે. ખાસ કરીને એમાં KOH નું દ્રાવણ ઉમેરવામાં આવે કે જેના કારણે તમારી પાસે OH માઇનસ આયન એમાંથી મળવાનો છે. બરાબર, અત્યારે તમારે K પ્લસ OH માઇનસ વિદ્યુત વિભાજ્ય છે, તો જે OH માઇનસ આયન છે એ જે ધાતુના જે પાર્ટિકલ છે સોલ એની આસપાસ OH માઇનસ જોડાઈ જવાનું છે. એટલે જોડાઈ મીન્સ કે બંધ નથી બનતું, એની પર અધિશોષિત થાય, જેના કારણે ધાતુનો સોલ જે બને એ ઋણ વિદ્યુત ભારિત બનતો હોય છે. એ જ વસ્તુ તમે સામે શીખો છો. હજુ ત્રીજી મેથડ છે તમારી પાસે. ત્રીજી પદ્ધતિમાં તમને કહે છે શું? પેપ્ટીકરણ ક્રિયા દ્વારા. શબ્દ છે પેપ્ટીકરણ, ઇંગ્લિશ ઉચ્ચાર ગુજરાતી. પેપ્ટીકરણ ક્રિયા દ્વારા તમારે સોલ, કલીલ સોલ તૈયાર કરવો છે. હવે એના માટે વસ્તુ એની જ છે, પણ શરત એટલી કે આનો ઉપયોગ શું છે તો કે પહેલામાં પહેલું કે તમારી પાસે તાજા બનાવેલા અવક્ષેપ હોવા જોઈએ. આ પહેલી શરત, ફ્રેશ તાજા બનેલા જે અવક્ષેપ હોય એ અવક્ષેપ ઉપર, અવક્ષેપ એટલે ઘન પાર્ટિકલ તૈયાર થયા છે અને એને એ અવક્ષેપ જે છે એને યોગ્ય વિદ્યુત વિભાજ્ય દ્રાવણ રાખેલું હોય. બરાબર, પહેલા તો આને મારે પરિક્ષેપણ માધ્યમ શબ્દ મૂકવો પડશે કે જેનો તમારે સોલ્વ કરવો છે. એ પરિક્ષેપણ માધ્યમ છે, એની અંદર તમે તાજા બનાવેલા અવક્ષેપ જે છે એ એની અંદર ઉમેરશો. નંબર 1. હવે જે અવક્ષેપ છે એને મારે આ રીતે બ્લુ કલરના પાર્ટિકલ તરીકે મૂકેલું છે. બરાબર, અદ્રાવ્ય ઘટક એટલે અવક્ષેપ તૈયાર થયેલો કહેવાય. અને એની અંદર તમારે ચોક્કસ સાંદ્રતા ધરાવતું, વધુ ના નાખી શકાય એટલે હું શબ્દ મૂક્યું છું કે ચોક્કસ સાંદ્રતા ધરાવતું વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ ઉમેરવું છે. એટલે ચોક્કસ સાંદ્રતા ધરાવતું વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ તમે એમાં ઉમેરશો. ચાલો, આ આપણે શબ્દ મૂકી દીધો છે. હવે વિદ્યુત વિભાજ્યનું તમે દ્રાવણ ઉમેરો એટલે પરિસ્થિતિ કેવી થવાની છે કે ભાઈ એની અંદર ધન આયન પણ હોવાનો છે અને સાથે સાથે ઋણ આયન પણ હોય જ. એટલે જે અવક્ષેપ છે એ અવક્ષેપના પાર્ટિકલ પરથી આ આપણે ઓપ્શન આપ્યું છે. અત્યારે તો બંને આયન છે, ધન અને ઋણ છે, પણ એ કેવા પ્રકારનો હોય તો દાખલા તરીકે ધન આયન છે સપોઝ, એ આકર્ષાય અને અવક્ષેપની સરફેસ, સપાટી પર અધિશોષિત થાય. અવક્ષેપની સપાટી પર અધિશોષિત થતો હોય, આખો જથ્થો જમા થાય અને એના કારણે જે અવક્ષેપ છે એ ધન વિદ્યુત ભારિત બની જાય. આ બધું જ ગુજરાતીમાં પ્યોર લખાણ આપેલું છે. અવક્ષેપ જે છે ધન વિદ્યુત ભારિત બની જશે. અને ઓપ્શન આપણે આપીએ કે માની લો આ ધનની ચર્ચા કરીને કલર બદલી નાખો, મેં ઋણ કીધું છે. સપોઝ એવું બને કે અહીંયા વચ્ચે કે ગુજરાતીમાં લખેલું છે અને નેગેટિવ. વિદ્યુત વિભાજ્યમાંથી મુક્ત થયેલો જે ઋણ આયન છે એ ઋણ આયન પણ અવક્ષેપ જે હોય એના પ્રત્યે આકર્ષાય અને એની સપાટી પર એકત્રિત થાય, અધિશોષિત થાય. તો આ જે છે જે અવક્ષેપ છે એ સોલ તરીકે એનો પર ઋણ વિદ્યુત ભાર જમા થવાનો અને પછી એ તૂટીને કલીલમય કણના કદમાં રૂપાંતરિત થાય. એટલે આપણે જાણીએ છીએ 1 નેનોમીટર થી 1000 નેનોમીટરની રેન્જની વચ્ચે. એટલે આપણે દર લેક્ચરમાં બોલીએ છીએ 1 નેનોમીટર થી 1000 નેનોમીટરની વચ્ચેની રેન્જમાં જ્યારે ગોઠવાય ત્યારે તમારી પાસે સોલ તૈયાર થઈ શકે. હવે એ ધન વિદ્યુત ભારિત પણ સોલ હોય અથવા તો ઋણ વિદ્યુત ભારિત પણ હોઈ શકે. પણ આ આધાર શેના પર છે તો કે તમે જે વિદ્યુત વિભાજ્ય ચોક્કસ સાંદ્રતા ધરાવતું
વિદ્યુત વિભાજ્યનું તમે દ્રાવણ ઉમેરશો, એ દ્રાવણમાંથી મુક્ત થયેલો ધન કે ઋણ આયન અધિશોષિત થવાનો છે અને એ જે કદમાંથી પાછું એમાંથી તૂટે કણ અને કલિલમય કણની અંદર વિભાજિત થવાનું છે. ચલો, એ આપણી પાસે જાણકારી આવી ગઈ. અને અવક્ષેપણની પ્રક્રિયાથી સ્પીડી અવક્ષેપણ પણ થઈ શકે. તમે મારા ખ્યાલથી એલ્યુમિનિયમમાં શીખ્યા છો, એલ્યુમિનિયમના નિષ્કર્ષણની અંદર કે ભાઈ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના તાજા અવક્ષેપ જો તમે ઉમેરી દો તો પેપ્ટીકરણની ઘટનાને કારણે અવક્ષેપણની પ્રક્રિયા ઝડપી બની શકે માધ્યમમાંથી. આ માધ્યમમાંથી થવું છે એટલે ધન અને ઋણ આયન જે ભેગા થાય, જેને આપણે આજે એક નવો શબ્દ તમને સમજાવી દઈએ. ચાલો, અહીં મેં સ્પેસ રાખેલી છે. શબ્દ છે સ્કંદન. સ્કંદન એટલે શું? ક્વેશ્ચન માર્ક. ઓકે, તો પહેલા તો એમ નક્કી કરી નાખો કે ભાઈ AS2S3 અને AlOH થ્રાઇસ આ બંને સોલ્વ છે. શબ્દ વિચારજો આપણે તમને સમજાવવા માટે કે ભાઈ આ AS2S3 જે છે, AS2S3 એ જે સોલ છે, એ સોલ છે નેગેટિવ ઋણ વીજભાર ધરાવે છે. એટલે કલિલનો પોતાનો ઋણ વીજભાર છે AS2S3 નો, અને AlOH થ્રાઇસ હોય તો એ જે છે એનો પોઝિટિવ ચાર્જ છે. આપણે તફાવતમાં લખેલું છે કે કલિલમય દ્રાવણ હોય કાં તો ધન વીજભારિત હોય અથવા તો ઋણ વીજભારિત હોય છે. બરાબર? સાચું દ્રાવણ તટસ્થ હોય, એમાં પરમાણુ હોય, અણુ હોય, આયનો પણ હોઈ શકે, પણ એ દ્રાવણ હંમેશા તટસ્થ રહેવાનું છે. હવે પરિસ્થિતિ કેવી થાય કે તમે જ્યારે આ રીતનું ચોક્કસ સાંદ્રતા ધરાવતું બહારથી વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ ઉમેરશો, વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ ઉમેરવામાં આવે તો એની અંદર ધન અને ઋણ બંને પ્રકારના આયનો હોઈ શકે ને. એટલે અત્યારે હું આના પર પ્લસ મૂકું છું અને આના પર માઇનસ મૂકું છું. વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી ધન અને ઋણ બંને પ્રકારના આયનો છે. એકમાં મેં પ્લસ નિશાની મૂકી, એકમાં માઇનસ મૂકેલી છે. હવે વિરુદ્ધ પ્રકારનો વીજભાર ધરાવે છે. બરાબર? આ જે કણ છે એ નેગેટિવ છે ને પેલો આયન છે, એટલે એનો તો કઈ વાટગુનો છે જ નહીં. તરત જ આના તરફ આકર્ષાય, આના તરફ આકર્ષાય અને બે નજીક આવી જશે બંને જણા, અને તમારી પાસે જે કણ બને એ તટસ્થ બનવાનો છે. રાઈટ? એ જ વસ્તુ નીચે છે. આ દાખલા તરીકે વચ્ચે કે મૂકી દીધું, આ ધન વિદ્યુત ભારિત કલિલ હોય તો પોઝિટિવ ચાર્જ છે, અને આમાંથી દ્રાવણમાંથી જે ઋણ આયન મુક્ત થયેલો છે એ નજીક નજીક જશે અને જોડાઈ જશે, તો એ પણ તમારી પાસે તટસ્થ કણ તૈયાર થવાનો છે ને. પણ આવા તટસ્થ કણો જે છે એ એકત્રિત થઈને મોટો અણુ બને. સમુચ્ચય શબ્દ આપણે જે કહીએ છીએ, એગ્રીગેટ, ઇંગ્લિશ શબ્દ એગ્રીગેટ છે, સમુચ્ચય એટલે વધુ કણ ભેગા થઈને સમુચ્ચય મોટો અણુ બની જાય, તો એ જે છે ને સ્કંદન થયેલું કહેવાય. હવે સ્કંદનનો અર્થ એવો કે કલિલ સ્થાયી નથી. કલિલ સ્થાયી ક્યારે કહેવાય તો કે એની કલિલમય કણો સતત ગતિ કરતા હોય. બ્રાઉનિયન ગતિ નેક્સ્ટ લેક્ચરમાં ભણવાના છો તમે, બરાબર? સતત ગતિશીલ છે, તો બ્રાઉનિયન ગતિ રહેવી જોઈએ, એ સેટલ નીચે ઠરી જવું ના જોઈએ. તો જે સ્કંદનની ઘટના થઈ જતી હોય તો કલિલ સ્થાયી ન કહેવાય. એટલે અહીંયા આગળ પણ જે વાત કરી બંને માટે, જો અહીં મેં કહેલું હતું કે યોગ્ય સાંદ્રતા ધરાવતું વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ ઉમેરવામાં આવે તો કીધું મોટા ભાગે એની અંદર આ પદ્ધતિમાં KOH નું દ્રાવણ ઉમેરવામાં આવશે કે જેના કારણે OH- જે છે એ કલિલને સ્થાયી કરી શકે. કલિલ સોલ જે છે એ કલિલ સોલને સ્થાયી કરી શકે છે. એ જ વસ્તુ તો આમાં જે તમે ચોક્કસ સાંદ્રતા ધરાવતું વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ ઉમેરેલું છે તો એને પેપ્ટીકરણ કારક કહેવાય. શબ્દ મૂકીએ છીએ પેપ્ટીકરણ કારક. બરાબર? આ શબ્દ પેપ્ટીકરણ કારક, અને આખી જે ઘટના છે પરિઘટના એટલે ફિનોમિના, ઘટના શબ્દ પણ આગળ પરિની ઘટના, એટલે આમાં એને પેપ્ટીકરણ ક્રિયા તમને કહેલી છે. ઓકે, એટલે તમારી પાસે બંને મેથડ આવી ગઈ. એકચ્યુઅલી 3 થઈ ગયા હોય. પહેલી જે છે રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા તમે કલિલમય સોલનું ઉત્પાદન કરી શકો. બીજું આ ફિઝિકલ મેથડ થયેલી કહેવાય. બ્રેડિક ચાપ વિદ્યુત વિઘટનીય પદ્ધતિથી પણ તમે મેળવી શકો, પણ એમાં મોટા ભાગે ધાતુના
સોલ તમે મેળવી શકો છો. ધાતુના સલ્ફાઇડ પણ મેળવી શકાય પછી, અને ત્યાર પછી પેક્ટીકરણ ક્રિયાની અંદરથી પણ તમે સોલ તૈયાર કરી શકો. પણ આજે તમે નવું શીખી લીધું કે સ્કંદન એટલે તટસ્થ કણો ભેગા થઈને મોટા કદના બની શકે. પરિસ્થિતિ એવી થાય કે વિક્ષેપણ માધ્યમ ડિસ્પર્સ મીડિયા જે છે એના અણુઓ ડિસ્પર્સ ફેઝ જે છે કલાને ગતિમાં જે રાખવાના છે ગતિ ન કરી શકે એટલે નીચે બેસી જાય, સેટલ ડાઉન કહેવાય, ઠરી જાય, નીચે બેસી જાય ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે. તો એ કલ સ્થાયી ન થયું કહેવાય. અચ્છા, એથી ઉલટું છે કે આ સ્કંદન છે, સ્કંદનમાં તમે બહારથી વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ ઉમેરો અને ફરી પાછું કલિલમય દ્રાવણ બની જાય ને ઉર્ણન કહેવાય. શબ્દ છે આપણી પાસે ઉર્ણન. એટલે સ્કંદનનો વિરુદ્ધ શબ્દ તમારી પાસે આવે છે ઉર્ણન. એટલે બંને ઉલટા સુલટી છે. જે ફરીથી તમે સ્થાયી કલિલમાં રૂપાંતરણ કરી શકો એને ઉર્ણન કહેવાય, અને સ્કંદન થાય તો એ કલિલમાંથી નીચે બેસી જાય એવી રચના બની કહેવાય. ઓકે, હવે આપણે ખાલી પાછો બેઝ નાખતા જઈએ. પ્રશ્ન મૂકેલો છે કે ભાઈ કલિલમય કણોના સંખ્યાત્મક ગુણધર્મો સાચા દ્રાવણની તુલનામાં સમજાવો, એટલે કમ્પેરિઝન કરવી છે. હવે આપણે તો દ્રાવણ ચેપ્ટરમાં ભણી લીધેલું છે કે ભાઈ સંખ્યાત્મક ગુણધર્મો કોને કહેવાય, તો કે જે ગુણધર્મો કણની સંખ્યા પર આધારિત હોય, દ્રાવ્ય કણની સંખ્યા પર આધારિત હોય તો એને આપણે સંખ્યાત્મક ગુણધર્મ કીધેલા છે. હવે પરિસ્થિતિ કેવી થવાની છે, તો આપણી પાસે સંખ્યાત્મક ગુણધર્મ કેટલા કહેવાય, તો કે બાષ્પ દબાણમાં થતો ઘટાડો, બરાબર, ઉત્કલન બિંદુનું ઉન્નયન, ઠાર બિંદુનું અવનયન, અને હજુ તમારી પાસે છે અભિસરણ દબાણ. ઓકે, કેટલા હતા તમારી પાસે સંખ્યાત્મક ગુણધર્મો? તમારી પાસે 4 છે. એટલે જે દ્રાવણ હોય એ દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડો, ઉત્કલન બિંદુનું ઉન્નયન, ઠાર બિંદુનું અવનયન અને અભિસરણ દબાણ છે. આ બધા જ ગુણધર્મો જે છે એ કણની સંખ્યા પર આધારિત હોય છે, એટલે જ આપણે સંખ્યાત્મક ગુણધર્મો કીધા છે. કણોની સંખ્યા પર આધારિત છે, કરેક્ટ? કણની સંખ્યા પર આધારિત છે. હવે પરિસ્થિતિ એવી થાય કે જે સાચું દ્રાવણ છે, સાચા દ્રાવણમાં કણોની સંખ્યા, ઓકે, એની સાપેક્ષમાં કલિલમય દ્રાવણ જે છે, આપણે પેટી જ મૂકી દો અહીંયા બ્લેક કલરની, કે ભાઈ કલિલમય દ્રાવણ હોય, કલિલમય દ્રાવણ, તો એની અંદર જે કણોની સંખ્યા કેવી હોવાની? ઓછી હોય. કેમ? તો કે સાચા દ્રાવણ કરતા કલિલમય દ્રાવણનું કદ મોટું છે. કારણ શું છે? કદ વધુ હોવાથી. રીઝન પણ આપી દીધું કે ભાઈ સાચા દ્રાવણમાં જે કણ છે એના કરતા કલિલમય દ્રાવણમાં કણનું કદ વધુ છે. કદ મોટું બને એટલે એની સંખ્યા હંમેશા ઓછી રહેવાની છે. હવે સંખ્યા ઘટે તો આપણે જોઈ લીધેલું છે કે ભાઈ કણની જો સંખ્યામાં ઘટાડો થતો હોય તો પછી સાચા દ્રાવણની સાપેક્ષમાં એની સરખામણી કરીએ કે કોઈ પણ સાચું દ્રાવણ છે એના જે સંખ્યાત્મક ગુણધર્મો હોય એના કરતા તમારી પાસે કલિલમય જે દ્રાવણ છે એના જે સંખ્યાત્મક ગુણધર્મો છે એના મૂલ્યો તમને ઓછા જોવા મળે છે. આપણે શબ્દ મૂકી દો ત્યાં આગળ. ટૂંકમાં એટલું જ કહ્યું કે ભાઈ સાચા દ્રાવણની સરખામણીમાં કલિલમય દ્રાવણમાં કણોની સંખ્યા ઓછી હોય છે. કેમ? તો કે કદ મોટું હોવાથી એકત્રિત થઈને સંખ્યામાં ઘટાડો કરે, અને સંખ્યાત્મક ગુણધર્મો કણની સંખ્યા પર આધાર રાખશે. તો સંખ્યા ઘટવાને કારણે આની સરખામણીમાં જે સાચા દ્રાવણના જે ગુણધર્મો છે એની સરખામણીમાં દરેકના મૂલ્યો તમારી પાસે હંમેશા ઓછા મળતા હોય છે, કરેક્ટ? એટલે આજના લેક્ચરમાં તમે કલિલમય પ્રણાલીની જે ચર્ચા કરી એની ક્લિન્સિંગ અસર કઈ રીતની થવાની છે, અને કલિલમય સોલ બનાવવાની પદ્ધતિ અને સંખ્યાત્મક ગુણધર્મોની તુલના કરી. નેક્સ્ટ ટાઈમ એમાં તમે પાછા આગળ વધશો. ઓકે, આટલું તૈયાર કરી રાખો.
ફરી પાછા મળીએ. આવજો.